भारत माता की। मंच पर विराजमान मंत्रिमंडलના મારા સાથી, રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી હરીનભાઈ ઠાકર, હાવડાના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, कर्णावतीना मेयर श्री असितभाई वोरा, गांधीनगर गुड़ाना चेरमेन श्री अशोकभाई भावसार, भाई श्री जीतुभाई वाघेला पूर्व धारासभ्य, अहीना सतत दौड़ता धारासभ्य श्री बाबूभाई बीजेपी, अमदावाद शहर भाजपा प्रमुख और एलएसपी धारासभ्य भाई श्री राकेशभाई शाह, रखियाना धारासभ्य श्री वल्लभभाई, मंच पर विराजमान तालुका पंचायत जिला पंचायत सौ आगेवानों, कॉर्पोरेशन सौ आगेवानों और विशाल संख्या में पधारे वाला नागरिक भाईओं और बहनों, सरकार कोना माटे सरकार गरीब माटे होती, सरकार नोंधारानो आधार होती। कोई उद्योगपति मांगो पड़े तो एने डॉक्टर की सारवार लेवामां कई तकलीफ पड़े भाई? જરાય ન પડે, બધા એક કરતા 50 ડોક્ટર હાજર છે। પણ ગરીબને તો ગરીબની ચિંતા સરકારે કરવી પડે, હોસ્પિટલો બનાવવી પડે અને એમાં ગરીબને ઓછા દરે એની સારવાર થાય એની ચિંતા કરવી પડે। અમીરના છોકરાને ભણવું હોય તો એને કઈ તકલીફ પડે? ये तो 15 शिक्षकों के बोलाવી શકે, પણ ગરીબના છોકરાને ભણવું હોય તો સરકારે શાળાઓ બનાવવી પડે, સરકારે પગાર ચૂકવવા પડે, સરકારે યુનિફોર્મ આપવા પડે, સરકારે બધી જ વ્યવસ્થા કરવી પડે, કારણ ગરીબ ભણે જરૂરી છે અને ચિંતા સરકારે કરવાની। એ જ રીતે આજના યુગમાં કોઈ અમીર માટે ઘર બનાવવું હોય, મધ્યમ વર્ગના માનવી માટે ઘર બનાવવું હોય તો કદાચ પોતાની કમાણીમાંથી બચત કરીને મકાન બનાવી શકે, પણ ગરીબ 2 ફૂટ જગ્યા ન લઈ શકે એટલે એની માટે તું ગરીબ ના હોય તો ગરીબ માટે આવાસ સરકારે બનાવવા પડે। અરબો ખરબો રૂપિયાનો બોજ આવે તેમ છતાંય जो गरीब ने सारू घर मळे तेना जिंदगीनी एक नवी शुरुआत करती है અને તેથી સરકારે ગુજરાતમાં એક અભિયાન ઉપાડ્યું છે કે ગરીબને ઘર કેવી રીતે આપવું। અને આપને જાણીને આનંદ થશે ભાઈઓ, 1700 કરોડ રૂપિયા કરતા વધારે રકમ સાથે જેમ આજે 8000 મકાનો મળી રહ્યા છે ને, 1 લાખ મકાનો તૈયાર થયો, 1 લાખ। અને આવનારા દિવસોમાં સુરત, અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીમાં જેમને જિંદગી જીવવી પડે છે ત્યાં જ્યાં ઝૂંપડું ત્યાં ઘર એ યોજના સાથે अनेक नवा मकानों बनावानुं आयोजन सरकारे हाथ पर लीधुं छे। लाखों मकानों आ राज्यमां गरीबों माटे मळवाना छे। 40 वर्ष गुजरातनी अंदर कांग्रेसे राज कर्युं
આ 40 વર્ષમાં જેટલા મકાનો બન્યા હશે એના કરતા વધારે મકાનો આ સરકાર બનાવી તમને આપવાની. અને ગરીબને જ્યારે ઘર મળે ને તેનું જીવન જીવવાની પદ્ધતિ પણ બદલાતી હોય. કોઈ માણસ કંઈક વસાવે ને ઘરમાં તો પછી એને સારું રાખવા માટેની ટેવ પડતી હોય. અત્યારે ઝૂંપડામાં જિંદગી જીવતો હોય, કાચા પાકા ઘરમાં રહેતો હોય તો એને એમ થાય કે હવે ચેક દાડા ક્યાં કાઢવામાં, ક્યાં ખર્ચો કરવાનો હોય, પગલું છોડીને ખર્ચો ના કરે. પણ આવું મકાન મળશે ને એને એમ થતું ઉભારો ભાઈ થોડા પૈસા બચાવો, જરા પગલું છોડ્યું આવતા મહિને લાવવું છે. પછી થશે ના થોડા પૈસા બચાવો, કોઈ ઘરમાં મહેમાન આવે તો સારું ના લાગે, ક્ષેત્રંજી લાગી. પછી એમ થાય ઉભારો ખોટા ખર્ચા નથી કરવા, હવે છોકરા મોટા થાય છે તો ઘરમાં એક ટીવી પણ લાગી. એકવાર મકાન બને તો પોતાની જિંદગી સુધારવા માટે એ બચત પણ કરતો થાય છે, પૈસાની ખોટ હોય તો વધારે મહેનત કરતો થાય છે અને ધીરે ધીરે બીજા લોકોને સમકક્ષ આવવાનો પ્રયાસ કરતો. ભાઈઓ, મકાન પણ ઘણીવાર ગરીબી સામે લડવા માટેનું એક મોટું હથિયાર બની જશે. એકવાર માણસ સ્વાભિમાનથી જીવતો થાય તો એને ગરીબી ફંગોળવાનું મન થતું હોય. અને મને વિશ્વાસ છે જે 8,000 આવા પરિવારોના ઘર મળી રહ્યા છે એ માત્ર મકાનમાં જઈને ખાલી આશ્રય લેવો નહીં, એ મકાનમાં જાય ત્યારે એક નવી જિંદગી જીવવાનો સંકલ્પ કરે અને ગરીબીને હવે પેસવા નથી દેવી ઘરમાં એવા નિર્ધાર સાથે આગળ. આ મકાનો જ્યારે આપીએ છીએ ત્યારે જે ફ્લેટની કિંમત આજે 20 લાખ 25 લાખ થાય એવા મકાનો આપને ખાલી ટોકન કિંમતમાંથી મળવાના છે. અને એ પણ એટલા માટે કે એના કારણે થોડી જવાબદારી ફીલ થાય. સરકાર તમને આટલું આપે છે, હું તમારી પાસે કઈ માંગુ તો આપશો ભાઈઓ? બહુ ઓછા લોકો બોલે આપશો. પેલું નીતિનભાઈ વર્ણન કરવાનું એવું મારે કઈ જોઈતું નથી ભાઈ. પેલું ટેબલ નીચે માંગે છે ને એવું નથી જોયું. મને વચન જોઈએ છે, આપશો? આપશો? જેમને મકાન મળે છે એ લોકો બે વાત પોતાના જીવનમાં નક્કી કરે. એક, અમે બાળકોને ભણાવીશું. ગમે તેટલી તકલીફ પડે પણ બાળકોનું ભણતર નહીં છોડાવીએ. કરશો? બાળકોને ભણાવશો? એમાં દીકરીને ખાસ ભણાવશો? ખોંખારી બોલો ને. બીજું કામ, એક પાક શહેરોમાં વકરતું જાય અને જેમ માણસ આધુનિક થતો જાય ને એમાં રોગચાળો વધારે આવતો જાય. અને એટલે ભ્રૂણ હત્યાનું પાપ ખબર પડે કે દીકરી જન્મવાની છે તો એનો ગર્ભપાત કરાવી દે. ભાઈઓ બહેનો, જેમને આ મકાન મળવાના છે એવા સૌ લોકોને મારી બીજી વિનંતી છે કે આપણે નક્કી કરીએ કે આપણા આખા કુટુંબમાં ક્યારે દીકરી અવતરવાની હોય તો ગર્ભપાતનું પાપ નહીં કરીએ, દીકરીને માના પેટમાં મારી નહીં નાખીએ, દીકરીને આ પૃથ્વી પર અવતરવા. ભાઈઓ, લક્ષ્મીને નહીં અવતરવા દો ને તો તમારા ઘરમાં લક્ષ્મીજી નહીં પધારે. આપણે સુખી સુખ નહીં મળે. અને તેથી આ મકાન મળે છે એની સાથે મનમાં આપણો ભાવ કેળવીએ કે હવે પછી હોશિયારી જિંદગી જીવવી નથી. ક્યારે આપણા સંતાનોને ભણી ગણે આગળ વધવું હોય તો કોઈ રૂકાવટ ના આવે એવી સંકલ્પ સાથે
નવી જિંદગી જીવવાની શરૂઆત કરવી છે એવા નિર્ધાર સાથે આ મકાનની અંદર પગ મૂકવાનો નિર્ણય કર્યો હોય. આ મકાનો જે બન્યા છે એના કોન્ટ્રાક્ટમાં અમારા આવડાના મિત્રો એક સારી વ્યવસ્થા કરી છે. વ્યવસ્થા એ કરી છે કે જ્યારે સરકાર પોઝિશન લેશે એ દિવસે જે નિયમો પ્રમાણે મકાન એને આપવાનું છે એવું બરાબર તૈયાર કરીને આપવું પડશે. ક્યાંય બારી બારનું તૂટેલું વજન આપશે તો સરકાર એનો સ્વીકાર કરવાની નથી. એને કહેશે કે ઉભરે ભાઈ આ બરાબર નથી, પૂરું કર પછી જ લઈશું. અને એવું તમામને મકાન મળવાનું. કારણ કે ઘણીવાર મકાન બનતા છેલ્લું મકાન બનતું હોય ત્યારે પહેલા મકાનમાં કઈ આવી તકલીફ આવી હોય, પણ આ કોન્ટ્રાક્ટની વ્યવસ્થા છે કે કોન્ટ્રાક્ટરે આપે એ દિવસે બધા બરાબર તૈયાર કરીને આપવાના છે. એના કારણે આના જે લાભાર્થીઓ છે એમને એ મકાન સંપૂર્ણપણે નિયમ પ્રમાણે જે બનવું જોઈએ એવું બનેલું તૈયાર મળશે. એની વ્યવસ્થા સરકારે પહેલેથી કરી. આ જે મકાનો બન્યા છે જુદી જુદી જગ્યાએ બન્યા છે. અહીંયા પણ બન્યા છે, પૂર્વ પટ્ટામાં બન્યા છે, પશ્ચિમ પટ્ટામાં બન્યા છે. હવે ડ્રોમાં તો કઈ ખબર ન પડે કે તમને ક્યાં મકાન મળે. તમે રહેતા હોય થલતેજમાં મકાન મળે, અહીંયા સિંગરવામાં તો તમને તકલીફ થાય. તો એક મેં સૂચન એવું કર્યું છે કે અંદર કારણ કોઈને અહીંયા જ રહેવાનું હોય તો પછી એને જઈને ફાવે નહીં. અંદર અદલા બદલી કરવી હોય તો અવડાને મેં કહ્યું છે આ ગરીબ પરિવારોને તકલીફ ન પડે એમને અંદર અદલા બદલી કરી આપો. પણ સામે બદલી વાળો તમારે હોદી લાવવો પડે ભાઈ. એ સરકાર શોધવા નહીં જાય, તમારે શોધી લાવવું પડે. જો આ ભાઈ થલેજમાં છે એને સિંગરમાં જવું છે, હું સિંગરમાં છું, હું થલતેજ. બીજું આમાં 100 ને લગભગ 200 જેટલા વિકલાંગ પરિવારોના લાભાર્થીઓ છે. જે કુટુંબમાં કોઈ વિકલાંગ છે, જેમને પગથિયા ચડીને રોજ ઉપર નીચે જવું હોય તો તકલીફ પડે. તો મેં આવડાના મિત્રોને વિનંતી કરી છે કે ઈશ્વરે જેમને આ કષ્ટ આપ્યું છે એમને આપણે વધારે કષ્ટ ન આપીએ અને એમને નીચેનું મકાન મળે એવી જોગવાઈ છે. એક સામાજિક દ્રષ્ટિકોણ, એક સંવેદનશીલ દ્રષ્ટિકોણ, એની સાથે આ આખા કામને આગળ ધપાવવું એવો આપણે પ્રયાસ કર્યો છે. ભાઈઓ બહેનો, આ રાજ્ય ગામડામાં જે પહેલા મકાનો બનતા હતા, ઇન્દિરા આવાસ હોય, સરદાર આવાસ હોય, આંબેડકર આવાસ હોય, બધી જાત જાતની યોજનાઓ ચાલતી. પણ શું થાય, ગામના એક ખૂણામાં એક ટુકડો જમીન આપી હોય, ત્યાં કોઈ નાનું ઘર બાંધ્યું હોય, બીજા ખૂણામાં બીજાએ આપ્યું હોય, ત્રીજા ખૂણામાં ત્રીજાએ આપ્યું હોય, અને એની કોઈ કશું એની કોઈ કઈ લાગે જ નહીં કે એ બન્યું છે. આ સરકારે પાયાનો વિચાર કર્યો કે ભાઈ જે ગામમાં કુલ કેટલા ગરીબો મકાન લેવાને પાત્ર છે એ પહેલા લિસ્ટ બનાવો. પછી કઈ યોજનામાંથી કોને કેટલો લાભ મળી શકે એની યાદી કાઢો. અને કોઈ એક જમીનનો ટુકડો કાઢીને બધા જ મકાનો એક સાથે કોલોની બનાવી એવું બનાવી શકાય. તો પછી સરકાર ત્યાં રોડ પણ આપે, સરકાર ત્યાં ગટર પણ આપે, સરકાર ત્યાં વીજળી પણ આપે, વધારે ઘર હોય તો સરકાર ત્યાં આંગણવાડી આપે, કોઈ દુકાન માટેની જગ્યા આપે. તો પહેલા જે છૂટા છવાયા ગામડેની અંદર એક ટેકરા પર અહીંયા મકાન હોય, બીજા ટેકરા પર ત્યાં હોય, એ આખો બદલી છે. આ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં સ્વર્ણિમ સેવા એ પ્રકારની કોલોનીઓ બનાવવાનું કામ ચાલુ કર્યું છે. અને આપણા અમદાવાદ જિલ્લામાં પણ એનું નિર્માણ થઈ ગયું છે. મહેસાણા જિલ્લામાં દરેક જિલ્લામાં કામ પૂરપાટ ચાલી રહ્યું છે. એના કારણે
માળખાકીય સુવિધાઓ સાથેના મકાનો આ ગરીબોને મળે એવો મૂળભૂત ફેરફાર આ સરકારે કર્યો છે. એના કારણે સરકારને ઘણો મોટો આર્થિક ભારણ આવ્યું છે. તેમ છતાં એક કોલોની જેવું બનશે તો એમને એક નવી જિંદગી જીવવા માટેનો અવસર મળશે. ઘણીવાર ગામડામાં મકાન બને તો જ્યાં ખાડાવાળી જગ્યા હોય જે બીજા કામમાં આ પટકાવી દીધી હોય અને સહેજ વરસાદ પડે તો આ ગરીબોના ઘરે પાણીનો ભરાણા હોય. આપણે કહ્યું કે આવી કોલોની બનાવો તો ઊંચામાં ઊંચી જગ્યા હોય ત્યાં સુધી બનાવો, એટલે વરસાદ આવે તો કમસે કમ એને દુઃખી થવાનો વારો ના આવે. આ પ્રકારના સૂચનાઓ સાથે ગરીબોનું ભલું કેમ થાય એની ચિંતા સરકારે. ભાઈઓ બહેનો, સરકાર એવી છે કે જન્મથી મરણ સુધી જીવનના દરેક તબક્કે આ સરકાર ગરીબોની પડખે રહેતી હોય છે, ગરીબો માટે કામ કરતી. ગરીબ પરિવાર અને જન્મ કરતા પહેલા હું તો કહું, ગરીબ માતા એના ગર્ભમાં બાળક હોય, એની પાસે સુવાવડના પૈસા ન હોય તો આ સરકારના ખર્ચે ગરીબ પરિવારની માતાઓની સુવાવડનો ખર્ચો આપે છે. એટલું જ નહીં, એ 3 દાડા 4 દાડા હોસ્પિટલમાં રહે તો રોજના 200 રૂપિયા એના આપે છે ને એના પતિને પણ આપે છે. એટલું જ નહીં, આ ગરીબ પરિવારની બેન એના ઘેરથી હોસ્પિટલ જવું હોય તો જે ભાડાનો ખર્ચો થાય, રિક્ષા કરી હોય કે ટ્રેક્ટર કર્યું હોય, એ ખર્ચો પણ સરકાર આપે છે. ગર્ભમાં બાળક હોય ત્યારે ખર્ચો સરકાર શરૂ કરે. આપણું બાળક જન્મે એની કાળજી લેવા માટે સરકારે ડોક્ટરો રાખે. આપણું બાળક 6 મહિનાનું થાય, એને કોઈ રોગ લાગુ ન પડે, એ મૃત્યુ ન પામે, એના માટે આ સરકાર કાળજી લે. આપણું બાળક એને પોલિયો ન થાય, એને અપંગતા ન આવે, એના માટે રસીકરણનું અભિયાન દર 3 મહિને આ સરકાર ઉપાડે છે અને ઘેર ઘેર આપના બાળકના રસીકરણની ચિંતા કરે છે. આપણું બાળક સહેજ મોટું થાય તો એને આંગણવાડીમાં લઈ જઈને એ હસવું ખેલતું થાય, રમતું થાય, ગીત ગાતું થાય, રમકડા ઓળખતું થાય, વસ્તુઓ ઓળખતી થાય, એના માટે મફતમાં ગરીબો માટે આંગણવાડી આ સરકાર ચલાવે. આપણું બાળક પોષણ મળી એના માટે આપના નાના નાના ભૂલકાઓને પાણીમાં પલાળીને પીવડાવી શકાય એવો પાવડર મફતમાં સરકાર આપે છે, જેથી કરીને આપના બાળકને પૂરતું પોષણ મળે. સહેજ મોટું થાય તો એ બાળકને પોષણક્ષમ આહાર મળે, એના માટેનો ફ્રી તૈયાર કરેલા પેકમાં બધા પરિવારોને મફતમાં સરકાર આપે. આપણું બાળક તંદુરસ્ત થાય એના માટેની ચિંતા સરકાર કરે. આપણું બાળક સહેજ મોટું થાય, નિશાળે જવાનું થાય તો એને મફતમાં સરકાર ભણાવે છે. આપના બાળકને ભણાવવા માટે શિક્ષકોનો ખર્ચો કરે છે, પુસ્તકો મફત આપે છે, બાળકોને ગણવેશ મફત આપે છે, અને જે બાળકોને છાત્રાલયમાં રહીને ભણવું પડે એવા હોય તો એને છાત્રાલયનો ખર્ચો આપે છે. બસમાં બે દીકરીઓને ભણવા જવું પડતું હોય તો એને બસનો મફતમાં પાસ કાઢી આપે છે, જેથી કરીને આ ગરીબનું બાળક ભણે. આ બધી ચિંતા સરકાર કરે છે. આપણું બાળક ભણ્યા પછી એને કોલેજમાં જવું હોય, એક પણ પૈસાના ખર્ચા વગર કોલેજનું શિક્ષણ આ સરકાર ગરીબના બાળકોને આપે છે. આપણા બાળકને વકીલ થવું હોય, ડોક્ટર થવું હોય, એનો ખર્ચો સરકાર આપે છે. વકીલ થઈ જાય અને ધંધો શરૂ કરવો હોય તો શરૂઆતમાં ઓફિસ ખોલવા માટે ગરીબનું બાળક વકીલ થયું હોય, ડોક્ટર થયું હોય તો શરૂઆત કરવા માટે લાખો રૂપિયા સરકાર એના હાથમાં મૂકે છે, જેથી કરીને એની જીવન ચલાવી શકે. ગરીબના બાળકને વિમાન ઉડાડવાનું મન થાય, પાયલોટ થવું હોય,
અને જવાનું માંગતો હોય તો સરકાર એને વિદેશમાં ભણવા માટે ગરીબના બાળકને પૈસા આપે છે। આમ નોકરી લાવવાની ચિંતા સરકાર કરે છે, આમ આર્થિક રીતે પગભર થવાની ચિંતા સરકાર કરે છે। ગરીબને રહેવા માટે ઘર ન હોય તો સરકાર આપે છે, ગરીબને સસ્તું અનાજ મળે જેથી કરીને 2 કિલો સળગાવી શકે તો દરેક પરિવારને સસ્તામાં અનાજ આપવાનું કામ આ સરકાર કરતી હોય છે। એટલું જ નહીં, કોઈ ગરીબ પરિવાર હોય ને એની સ્થિતિ તદ્દન ખરાબ હોય, એના અગ્નિ સંસ્કાર કરવા હોય તો એનો ખર્ચો પણ સરકાર કરતી હોય છે। ગરીબનું બાળક નિશાળમાં દાખલ થાય, સરકાર એને આરોગ્યનું પરીક્ષણ કરાવે છે અને એને કોઈ માંદગી હોય તો ગમે તેટલો ખર્ચો આવે, 5 લાખ 10 લાખ હાર્ટનું ઓપરેશન કરાવવાનું હોય, બીજું કોઈ ઓપરેશન કરાવવાનું હોય, મદ્રાસ મોકલવું પડે હોય, બેંગ્લોર મોકલવું પડે હોય તો આ સરકારના મુખ્યમંત્રીના ફંડમાંથી ગરીબના બાળકોના ઓપરેશન કરવામાં આવે છે અને 3000 કરતા વધારે આવા બાળકો જેના મા-બાપને ખબર નથી કે એના બાળકોને કયો રોગ છે અને જો ભૂલે ચૂકે ગુજરી જાય તો મા-બાપ એમ માનતા હોય છે કે ઈશ્વરને ગમ્યું તે ખરું, બિચારાને ખબર જ નથી હોતી। આ રાજ્યની અંદર 1.5 લાખ જેટલા બાળકોના ચશ્મા કાઢીને એને ચશ્મા ગરીબ બાળકોને આપવાનું કામ સરકાર કરે છે જેથી કરીને પેલું બાળક ભણવા માંગતું હોય તો ભણી શકે। આપ કલ્પના કરો, જન્મથી મરણ સુધી દરેકે દરેક ડગલા પગલે ગરીબનો હાથ પકડવા માટે સરકાર જોડે આવે છે। આજે ગરીબ કલ્યાણ મેળાની અંદર 5-7 હજાર કરોડ રૂપિયા સીધે સીધા કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર ગરીબોના હાથમાં આપી દેવાનું કામ આ સરકાર કરે છે। ગરીબ વિધવા હોય એની ચિંતા સરકાર કરે છે, એને પેન્શન મોકલાવે છે એના ઘરે જેથી કરીને સમાનભેર જિંદગી જીવી શકે। એને કઈ શીખવું હોય, સીવણ શીખવું હોય કે ભરતકામ શીખવું હોય તો સરકાર શીખવાડે છે, એને સંચો જોતો સરકાર આપે છે તો વિધવા ગરીબ બેન પણ પગભર જીવી શકે એની ચિંતા સરકાર કરે છે। 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય ગરીબની અને કોઈ આજીવિકા ન હોય, સાંજે કેમ ખાવું ચિંતા હોય તો 60 વર્ષથી મોટી ઉંમરના ગરીબોને દર મહિને પેન્શન સરકાર એના ઘેર મોકલે છે જેથી કરીને વૃદ્ધવા ગર્ભમાં એને કોઈ પાસે હાથ લંબાવવો ન પડે। જન્મથી મરણ સુધી આ સરકાર ગરીબોને માટે દિવસ રાત કામ કરતી હોય છે। ભાઈઓ બહેનો, ગુજરાતે ગરીબી સામે જંગ માંડ્યો છે, ગરીબીને ગુજરાતમાંથી નિકાલ કરવો છે મિત્રો। પ્રત્યેક માણસ સમાનભેર જીવે, સુખી જિંદગી જીવે એના માટે વિકાસનો ધોધ વહે એના માટેની મથામણ આવી છે। પણ કમનસીબ એવી છે કે કેટલાક માંગ દેખા લોકો એમને ગુજરાતનું ભલું જોવું જ નથી, એમને તો લોકો અભણ રહે તો જ એમના રાજકીય રોટલા શેકાય એટલે એમને ભણતર થાય એમાં રસ નથી, ગરીબનું કલ્યાણ થાય એમાં રસ નથી, કારણ કે એમની મતપેટીઓ ભરવા કામ આવે એટલે ગરીબોના વિરોધીઓ લોકો છે। અને એટલા માટે ભાઈઓ બહેનો હું કહું છું કે 7 વર્ષમાં જો વિકાસ કરવો છે તો વિકાસની જોડે આપણે ભાગીદાર બનવું પડશે। સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર લઈને આપણે આગળ વધ્યા છીએ અને મંત્રને ચરિતાર્થ કરવાનો પ્રયાસ આપણે કરવાની આવશ્યકતા છે અને આ જો મથામણ આપણે કરીશું, આપ વિચાર કરો, આ સરકારે ગરીબો માટે 3 એવી યોજનાઓ બનાવી। શહેરી ગરીબ એની સમૃદ્ધિ યોજના બનાવી, 13,000 કરોડ રૂપિયાનું પેકેજ એના માટે આપ્યું। ઉમ્મીદ નામની યોજના બનાવી, જે શહેરી ગરીબ બાળકો 5મું ધોરણ ભણી ઉઠી ગયા હોય, 6મું ધોરણ ભણી ઉઠી ગયા હોય, ભણવામાં રસ ન હોય, ભણવાની વ્યવસ્થા ના હોય, રોજગાર જોઈતો હોય, એને કઈ આવડત આવડી જોઈએ, એને જો આવડત ના આવે તો એને છાપા નાખવા એને જવું હોય પણ સાયકલ ચલાવતા ના આવડતી હોય તો, સાયકલ ના હોય તો આ સરકારે ઉમ્મીદ કાર્યક્રમ અંતર્ગત નાના હુનર શીખવાડવાનું ચાલુ કર્યું। 3 અઠવાડિયાનો હુનર, 5 અઠવાડિયાનો હુનર, કઈ એને આવડત શીખવાડવાની। ભાઈઓ બહેનો, આ હુનરને કારણે ગયા 2 વર્ષમાં 1 લાખ કરતા વધારે આવા ગરીબ બાળકોને રોજગાર મળી ગયો અને સામાન્ય મજૂરી કરતા હતા તો મહિને 800,000 રૂપિયા કમાતા હતા,
આ કઈ શીખીને ગયા તો આજે 5,000, 6,000, 7,000 રૂપિયા આ બાળકો કમાતા થયા છે. આ ઉમ્મીદ યોજના દ્વારા આપણે કામ કર્યું છે. એ જ રીતે આદિવાસીઓના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના કરી અને આદિવાસીઓના વિકાસ માટે 13,000 કરોડ રૂપિયાનું પેકેજ એમને આપણે આપ્યું. એ જ રીતે દરિયાકાંઠે માછીમારીનું કામ કરતા મારા મછવારા ભાઈઓ, સાગર ખેડૂત ભાઈઓ જેના વિકાસ માટે બિચારા રાહ જુએ છે, એના માટે સરકારે 15,000 કરોડનું પેકેજ કરીને એમના કલ્યાણ માટેની યોજના કરી. તો શહેરી ગરીબો હોય તેની ચિંતા, સમુદ્ર કિનારે રહેનારા ગરીબો હોય તેની ચિંતા, વનવાસી વિસ્તારમાં રહેનારા ગરીબો હોય તેની ચિંતા, સર્વાંગીણ વિકાસ થાય ગુજરાતનો, કોઈ પાછળ ન રહી જાય એની કાળજી લેવાનું કામ આ સરકારે કર્યું છે. અને એટલા માટે ભાઈઓ આજે ગુજરાત જે વિકાસ કરી રહ્યો છે, જે પ્રગતિ થઈ રહી છે, હમણાં ગુજરાતની અંદર નવા કારખાના આવી રહ્યા, કેટલા બધા લોકોને રોજી રોટી મળે છે. આજે ખેતીમાં એક જ કુટુંબમાં ખેતી નાની હોય, 4-4 દીકરા હોય તો મા બાપ પણ વિચારતો કે એક દીકરો ખેતી કરે, 3 લોકો કઈ દુકાન કરે, નોકરી કરે. ખેડૂત પણ નોકરી દુકાની છે. જો ગુજરાતનો વિકાસ ન થાય તો આ ખેડૂતના દીકરાઓનું શું થશે? એમને રોજી રોટી ક્યાંથી મળશે? ગુજરાતમાં હમણાં નવી કંપનીઓ આવી રહી છે ગાડીઓ બનાવવા માટે. 50 લાખ ગાડીઓ ગુજરાતમાં બનેલી સંભાવના ઉભી છે. 50 લાખ દર વર્ષે 50 લાખ ગાડી. મારુતિ અહીંયા આવે છે, પીજોટ અહીંયા આવે છે, ફોર્ડ અહીંયા આવે છે, નેનો આવી છે, જનરલ મોટર છે, ટ્રકો બનાવવા વાળા આવી રહ્યા છે, ટ્રેક્ટર બનાવવા વાળા આવી રહ્યા છે. ગણાય નહીં. આપ વિચાર કરો, 50 લાખ ગાડીઓ. અને ભાઈઓ બહેનો હિસાબ એમ કે છે કે એક ગાડી બને ને તો એક ગાડી બનતી હોય ત્યારથી લઈને એ ચાલતી થાય ત્યાં સુધી એક ગાડી 10 જણનું પેટ ભરતી હોય છે. 10 જણનું. એટલા બધા લોકોને મજૂરી મળે, કામ મળે, ડ્રાઈવર તરીકેનું કામ મળે, એન્જિનિયરિંગનું કામ મળે. 50 લાખ ગાડીઓ બને, 5 કરોડ લોકોનું પેટ ભરવાની તાકાત આ ગાડીઓના કારખાનામાં. એ ગાડી લખનઉ જાય તો લખનઉમાં ડ્રાઈવર હશે તો એનું પેટ ભરવાનું કામ કરશે. એ ગાડી ચેન્નઈ જાય તો ચેન્નઈમાં જે ડ્રાઈવર હશે એનું પેટ ભરવાનું કામ કરશે. ભાઈઓ બહેનો, આ એક એવો ઉદ્યોગના વિકાસ તરફ ગુજરાત જઈ રહ્યું છે કે જેના કારણે આપણે ત્યાં અને આજે પણ ગુજરાતમાં ઘણીવાર મજૂરો જોઈએ તો મળતા નથી હોતા. લોકો ફરિયાદ કરે. ખેતરમાં કામ કરવા માટે મજૂરો જોઈએ તો મળતા નથી હોતા. આ બાંધકામ વાળાને પૂછે કે સાહેબ બધું બરાબર છે, મશીનો છે, કામ કરનારા માણસો નથી. કારણ ગુજરાતમાં રોજગારની એટલી બધી તકો મળી છે. હમણાં હરીશભાઈ પાઠક કહેતા હતા પાર્લામેન્ટમાં જવાબ આપ્યો, ભારત સરકારે જવાબ આપ્યો કે સમગ્ર હિન્દુસ્તાનમાં સૌથી વધારે રોજગાર 78% રોજગાર એકલા ગુજરાતમાં મળ્યો. 78% અને 22% આખું હિન્દુસ્તાન છે ભાઈ. 100 લોકોને દેશમાં રોજગાર મળ્યો હોય, 78 ગુજરાતમાં અને 22 આખા દેશ. આ વિચાર કરો, ગુજરાતની આ પ્રગતિ થઈ છે એના કારણે નવજવાનોને, ગરીબોને રોજી રોટીની શક્યતા મળી છે. આપણે ટુરિઝમને વિકસાવી રહ્યા છીએ. આ ટુરિઝમ વિકસે તો કોને રોજી રોટી મળે ભાઈ? ટુરિઝમ વિકસે એટલે ભજીયા વેચવા વાળાને રોજગાર મળે, ચાની ટીકડી વાળાને રોજગાર મળે, રમકડા નાના બનાવતો હોય એને રોજગાર મળે, સીડીઓ બનાવીને વેચતો હોય એને રોજગાર મળે, રિક્ષા વાળાને રોજગાર મળે, ટેક્સી ડ્રાઈવરને રોજગાર મળે, ગરીબ માણસને રોજગાર મળે. ટુરિઝમના વિકાસ પાછળ આપણે જે મહેનત આદરી છે એના કારણે ગરીબ માણસને રોજગાર મળે. ગરીબોને વધુમાં વધુ રોજગાર કેમ મળે એનું કામ આ સરકારે ઉપાડ્યું છે. ગરીબોને શિક્ષણ કેમ મળે એનું કામ આ સરકારે ઉપાડ્યું છે. ગરીબોના આરોગ્યની ચિંતા કેમ થાય એનું કામ આ સરકારે ઉપાડ્યું છે. અને ગરીબ બાળક નિશાળે ભણવા મૂકો તો એનો વીમો આ સરકાર ઉતારે છે. ગરીબના બાળકને નિશાળે મૂકો તો એનો વીમો સરકાર ઉતારે છે. હિન્દુસ્તાનમાં ગુજરાત એક જ રાજ્ય એવું છે
કે જ્યાં બાળ મંદિરથી લઈને ભણવાનું ચાલુ કરે બાળક અને કોલેજ સુધી ભણવા ગયું હોય, આ દરેક વિદ્યાર્થી લગભગ 1.25 કરોડ વિદ્યાર્થીઓનો વીમો આ સરકારે ઉતાર્યો છે. એમના જીવનમાં કંઈ અજુગતું બને તો એના કુટુંબને લાખ 2 લાખ રૂપિયાનો વીમો સરકારના ખર્ચે પાકે છે અને એમને મળે છે. કોઈ ખેડૂત ગુજરી જાય એનો વીમો ઉતાર્યો છે. નહીં તો પહેલા કેવું હતું, મોટો મિલ માલિક કારમાં જતો હોય, જો કારને એક્સિડન્ટ થયો કઈ થયું તો એનો વીમો હોય, પણ ખેડૂત કામ કરતો હોય એનો વીમો ના. ખેતરમાં કામ કરતો હોય, સાપ કરડી જાય અને ખેડૂત મરી જાય તો એને કોઈ પૂછનાર નહોતું. લઠ્ઠો પીને મરી જાય તો એને 2 લાખ રૂપિયા મળતા. લઠ્ઠો પીનારને રૂપિયા આપતી ત્યાં સરકારો, પણ ખેડૂત મરી જાય તો નહોતી આપતી. ભાઈઓ, આપણી સરકારે ખેડૂતોનો વીમો ઉતાર્યો અને આજે ખેડૂતના પરિવારમાં કે કુવામાં ઉતર્યો અને ગુજરી ગયો, કે સાફ કર્યો અને ગુજરી ગયો હોય તો આ ખેડૂતને પણ લાખ રૂપિયાના કુટુંબોને તરત જ મળે એની વ્યવસ્થા સરકારે છે. ગરીબોનું કલ્યાણ કેમ કરાય એની ચિંતા આપણે કરી છે. ભૂતકાળની અંદર અચાનક આપણને માંદગી લાગી હોય, હાર્ટ એટેક આવ્યો હોય કે તકલીફ થઈ હોય, સાપ કટી ગયો હોય અને દવાખાને જવું હોય તો રિક્ષાવાળો આવે નહીં. આપણે રિક્ષાવાળાને કહીએ કે આ દવાખાને જલ્દી લઈ જા અને આમ થયું છે તો રિક્ષાવાળો ગરીબ જોવે તો જોઈને કે પહેલા પૈસા લાય તો રિક્ષા બેસવા. આવું થતું તો આવે નહીં. કોઈ સરકારમાં તમે ટેલિફોન કરો એમ્બ્યુલન્સ માટે તો એમ્બ્યુલન્સ વાળો પેટ્રોલ પુરાવા જાય, એ આવતું તો ભૂલી જાય. ભાઈઓ બહેનો, આજે આ 108 સરકારે મૂકી દીધી. તમે 108 લગાવો, એક પણ પૈસાના ખર્ચા વગર આ ગરીબ પરિવારને દવાખાને લઈ જવાનું કામ આ 108 કરે છે. ભાઈઓ, આજે 108 જીવનદાતા બની ગઈ છે ગુજરાતની અંદર. કારણ આ સરકાર માત્ર ને માત્ર ગરીબો માટે કામ કરનારી સરકાર છે, ગરીબોના કલ્યાણ માટે કામ કરનારી સરકાર છે અને ગરીબો રાખવા માટે નહીં, ગરીબોને ગરીબી સામે લડવા માટે તૈયાર કરનારી આ સરકાર છે અને એના માટે આ વિવિધ પ્રયાસો ચાલ્યા છે. આજે મકાન મળે છે, એ મકાન પણ ગરીબી સામે લડવા માટેનું એક છત્ર છે, એક શસ્ત્ર છે. એનો ઉપયોગ કરીને જીવનની અંદર જે 2 સંકલ્પ કર્યા છે, સંતાનોને ભણાવીશું, ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ અને આ નવા મકાનોમાં વાતે ગાતે આપ રહેવા જજો, ખૂબ સુખી થજો અને સમાજ ઉપર ક્યારે બોજ ન બનતા. આ સમાજે આપણે આપ્યું છે, એ સમાજનો ઋણ કાયમ સ્વીકારજો એવી આપ સૌને વિનંતી કરીને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.